ગુજરાતનું સુપ્રસિદ્ધ ભાવનગરનું બગદાણા ગુરુ આશ્રમ ખાતે આજે બજરંગદાસ બાપાની 48મી પુણ્યતિથિ મહોત્સવ યોજાયો। તો પુણ્યતિથિ નિમિત્તે લાખો ભાવિ ભક્તો આજે બગદાણા ગુરુ આશ્રમ ખાતે બાપાના દર્શન માટે પહોંચ્યા છે। આજે વહેલી સવારથી જ ગોહિલવાડમાં બજરંગદાસ બાપાની પુણ્યતિથિ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે। ભક્તિભાવના વાતાવરણ સાથે બાપા સીતારામના નામથી બગદાણા ગુરુ આશ્રમ આજે ગુંજી ઉઠ્યું છે। बोलो बजरंगदास बाबा ने આજે બાપાની 48મી તિથિ છે। બજરંગદાસ બાપાની અને ભાવિક ભક્તો અહીંયા ઉલટી પીડેલા છે ગુરુ આશ્રમ બગદાણા સ્થાનમાં સાનિધ્યની અંદર ઓછામાં ઓછી 4 થી 5 લાખની પબ્લિક છે। સેવકો આજથી 700 કિલોમીટર 500 કિલોમીટર સુધીના પોતપોતાના ભાડા અહીંયા બાપુના આશ્રમમાં સેવા દેવા આવે છે। બહેનોના મંડળે એટલે આવે છે અને ભાઈઓના મંડળે એટલે આવે છે। બાપુને માનવાવાળા જ માણસો આ વિશ્વની અંદર એટલા બધા છે કે એને કોઈ ગણતરીમાં બેસો ને તો ગણતરી ન થઈ શકે। ગુરુ આશ્રમ બગદાણા બાપા સીતારામ બાપાની આજે બગદાણા તીર્થ ક્ષેત્રમાં પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી બજરંગદાસ બાપાશ્રીની 48મી મહાપરિનિર્વાણ તિથિ નિમિત્તે બાપાશ્રીની નગરયાત્રાની શરૂઆત થઈ છે। સવારે ધ્વજા પૂજન, ગુરુ પૂજન અને પછી બાપા નગરયાત્રામાં અત્યારે પધાર્યા છે। આપ જોઈ શકો છો હજાર માણસો ભાઈ બહેનો સેવકો નગરયાત્રામાં બાપાશ્રીની સાથે ગામના પ્રવાસમાં નીકળ્યા છે। અત્યારે લગભગ આ સાંજ સુધીમાં 2 લાખથી વધારે યાત્રિકો, ભક્તો, સેવકો, દર્શનાર્થીઓ આશ્રમમાં ભોજનની વ્યવસ્થા, પ્રસાદની વ્યવસ્થા પામશે। લગભગ 10,000થી વધારે સ્વયંસેવકો ગઈકાલ અને આજ એમ 2 દિવસની સેવામાં ભોજનની વ્યવસ્થામાં, ઉતારાની વ્યવસ્થામાં, દર્શનની વ્યવસ્થામાં, સુરક્ષાની વ્યવસ્થામાં, સ્વચ્છતાની વ્યવસ્થામાં 10,000થી વધારે સ્વયંસેવકો સેવા કરશે। પૂજ્ય બાપાશ્રીની 50મી મહાપરિનિર્વાણ તિથિ 2027ના 25મી જાન્યુઆરીએ 50મી મહાપરિનિર્વાણ તિથિ ભવ્યાતિ ભવ્ય ભૂતોના ભવિષ્યથી એવી રીતના યોજાશે। જેમાં લગભગ 3 દિવસ 23, 24 અને 25 જાન્યુઆરી 2027માં 10 લાખથી વધારે યાત્રિકો, દર્શનાર્થીઓ એ પ્રસંગનો લાભ લેશે અને એમની શરૂઆત જે આજના મહોત્સવથી શરૂ થઈ છે। આપ સર્વ ગુરુ ભક્તોને, બાપાના સેવકોને, બાપાના આસ્તિકોને, દર્શનાર્થીઓને બાપા સીતારામ। સાહેબજી આપનું નામ? હું બજરંગદાસ બાપાનો સેવક છું અને મુંબઈથી આવું છું। મારું નામ પ્રકાશભાઈ ભિક્તડિયા છે। બાપા સીતારામ અમદાવાદ રહું છું, સાયન્સ સિટીમાં। લગભગ છેલ્લા 62 વર્ષથી હું અહીંયા આવું, જન્મ ત્યારથી અહીંયા આવું મારા બાપાની તિથિ ઉપર અને ગુરુ પૂનમમાં દરેક આ વખતની 48મી બાપાની પુણ્યતિથિએ લગભગ અહીંયા ભક્તો ઘોડાપુર ઉમટ્યું છે। લગભગ 2 થી 3 લાખ 4 લાખ માણસો ભેગું થયું છે અને બાપાની નગરયાત્રા અત્યારે શોભાયાત્રા નીકળી રહી છે। એમાં ખૂબ જ ભક્તિભાવથી ઉજવાઈ રહ્યો છે બાપાનો તિથિ। આજની સર્વે ભાઈઓ, ગુરુ ભાઈઓ, સર્વે ભાઈઓને સીતારામ, બાપા સીતારામ।